રાજીનામું આપે રાજીનામું આપે રાજીનામું આપે રાજીનામું આપે રાજીનામું આપે કન્ટિન્યુ રાજીનામું આપે 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 રાજીનામું બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડે એમાં કોઈ પણ જાતનો રસ નથી. તમે રાજ્ય સરકારના શિક્ષણ બાબતના મુખ્ય જવાબદાર અધિકારી છો. તમને સાહેબ ગઈકાલે ફોન કર્યા, તમારો ફોન છોડ્યા, બાદમાં સ્કૂલ 1 થી 6 ની અંદર ચાલુ હતું અને આ બધા મીડિયાના મિત્રો હાજર છે. સ્કૂલ સંચાલકનો જે રૂવાબ હતો, અમે એમ કીધું કે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરશું, તમારે જેમને કરવી એને કરી દો. એટલે સાહેબ કાર્યવાહી કરતા હશો. એક સ્કૂલ એવી દેખાડો સાહેબ કે તમે જાહેર રજાની અંદર ચાલુ હોય, વેકેશનમાં ચાલુ હોય, એમને નોટિસ આપી હોય તો દંડનાત્મક કાર્યવાહી થઈ જાય. સાહેબ બીજો પ્રશ્ન એ કે અમે તમને ફાઇલ એનઓસી બાબતે જ્યારે આ ક્લિયર પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા. કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લેઆમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય, એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે 2-2 લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો. તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા 5 મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે. ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે. આજે એમની કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે. જાહેર રજાના દિવસે ધોળકીયા સ્કૂલ રાજકોટમાં શરૂ હતી એ બાબતની રજૂઆત હતી. ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકીયા સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના વર્ગ 2ના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી. શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં 5 મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી. મને રજૂઆત જ્યારે મળી છે, આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી. આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની. એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હોતી નથી, પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી, એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ. હા, અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કહો છો, પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપીએ છીએ. આપની રજૂઆત અન્વયે રજાના દિવસે અમારો સ્ટાફ એના ફિલ્ડમાં હોય છે, એને એક રજા મળે નહીં પછી એટલે એને પરિવાર નથી. હા, એને પરિવાર નથી, એને જીવવાનો હક નથી.
એવું સાબિત થાય આપ કહો છો એના ઉપરથી. સર પરિવાર તો બધાને જે હા અભિભાવક બધાને એટલે એ જતા હોય છે કલાક 2 કલાક દરમિયાન જતા હોય કલાક 2 કલાક દરમિયાન જતા હોય એ દરમિયાન એને જોવા ના મળેલું હોય. રજાના દિવસોમાં મીડિયા હા પોતાનું કામ કરે નહીં એ જતા જ હોય છે પણ 2 કલાક ગયા હોય એ સમયે જોવા ના મળ્યું હોય. એવું નથી સર. હા, આગળની કાર્યવાહી માટે એમને શા માટે શરૂ રાખી ખાસ તો ધોળકિયા સ્કૂલને કઈ રીતે નોટિસ આપશો કે કયા પ્રકારના પગલાં લેશો કે નહીં? તપાસ દરમિયાન એને શાળા શરૂ રાખી હતી શા કારણે એ કારણ જોઈને અમે બોર્ડને વડી કચેરીને અમારે રિપોર્ટ કરવાનો હોય છે અમે રિપોર્ટ કરીશું. એક ટૂંકો ને ટચ સવાલ છે. જાહેર રજાઓમાં સ્કૂલ રજા રાખવાની હોય કે ના રાખવાની હોય? જાહેર રજા અને રવિવારના દિવસે શાળા બંધ રાખવી એ સરકારના નિયમ મુજબ ફરજિયાત છે. તો સરકારનો નિયમનો ઉલાડ્યો કર્યો કે નથી કર્યો? નિયમનું કોઈ ઉલ્લંઘન કરે તો એના માટે શાળા વિરુદ્ધ કાર્યવાહી બોર્ડ કરે. પગલાં લેવાનો કોઈ રાઈટ અહીંયા ડીઓને નથી. ડીઓએ માત્ર દરખાસ્ત વડી કચેરીને મોકલવાની હોય છે. વડી કચેરી એની આગળની કાર્યવાહી કરતી તો આપ વડી કચેરીમાં રજૂઆત કરશો? કરવાની જ હોય ને. એના રિપોર્ટના આધારે અમે કરશું. કેની કરશો? બસ રિપોર્ટ આવી જાય અને એને અમને પ્રત્યુત્તર મળે ત્યારે